હથેળીમાં, પગના તળિયામાં કાપા પડવા, લોહી નીકળવું. અક્ષીર ઈલાજ: દિવેલને જરાક ગરમ કરીએ એટલે પાતળું થાય, રૂ વડે સાચવીને એને બંને જગ્યાએ લગાડી શકો છો. આરોગ્યના જગતમાં આ સુવર્ણ એટલે કે સુવર્ણચંદ્રક સમાન પ્રયોગ છે. બીજા નંબર ઉપર વિક્સ, વેસેલિન, વેજીટેબલ ઘી અને જાત્યાદિત તેલ, આ ચારે સરખા ભાગે ભેગા કરી લેવાનું. એ મિક્સરને એક બોટલમાં ભરી લો. આ પ્રયોગ તમે અહીંયા પણ કરી શકો છો, પગના તળિયે પણ કરી શકો છો. સિલ્વર એટલે કે ચાંદી સમાન આ પ્રયોગ છે. અને ત્રીજા નંબર પર જે પ્રયોગ છે એ કોકમનું ઘી પગના તળિયે કે હાથમાં લગાડવાનું. જે લોકોને આર્થિક તકલીફ છે, ગરીબ લોકો છે કે ખર્ચો પોસાય એમ નથી, એમના માટે આ કાંસ્ય ચંદ્રક સમાન પ્રયોગ છે, એટલે કે ત્રીજા નંબર પર. પરંતુ જેની પાસે પૈસા છે એના માટે આ પ્રયોગ પણ અક્ષીર સુવર્ણ સમાન છે. આટલા પ્રયોગ ઘેર કરો અને પેટની અંદર જવા દેવા માટે જે લોકોને તકલીફ નથી એ લોકો સૂતી વખતે અથવા સવારે બ્રશ કરીને 1 થી 2 ચમચી દિવેલને નવશેકા પાણી, ચા કે દૂધમાં લઈ શકે છે. દિવેલ પીવાનું નથી ગમતું તો તલનું તેલ પણ લઈ શકે છે. એ પણ નથી ગમતું તો ગાયનું ઘી 1 થી 2 ચમચી સૂતા પહેલા કે સવારે લઈ શકો છો. સળંગ 14 દિવસ, પછી વીકમાં 3 વાર, પછી અઠવાડિયે 1 વાર, પછી આ જે લેવાનું છે બંધ કરી દો. સ્વસ્થ રહો, મસ્ત રહો.